પાડજો ને તો તમને એટલો જ મહિમા. હરી મનોજભાઈ શું આવે આપો અરે પેલું મંગળિયું વરતાય રે પેલું મંગળિયું વરતાય રે હરગોવિંદભાઈ મોરભાઈ તરફથી 5 તોલા સોનું શિવ પાર્વતીને ભેટ મળે. જોરદાર તાળીઓથી 5 તોલા સોનું વિજુબેન ચતુરભાઈ હસ્તક ભરતભાઈ તરફથી મળે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. 15 તોલા સોનું મધુબેન અને ગૌરીબેન મારુતિ પ્રિન્ટી નેચક પિનટેક્સ બરાબર ને અપણ માણસ હોય એટલે મારુતિ પિનટેક્સ વાળા તરફથી 15 તોલા શિવ અને પાર્વતીને મળે. જોરદાર તાળીઓથી 5 તોલા સોનું મનીષભાઈ રામજીભાઈ, 5 તોલા સોનું મહેશભાઈ ભીમજીભાઈ, 5 તોલા સોનું મુકેશભાઈ ભીમજીભાઈ, 5 તોલા સોનું અંજવાળીબેન પરસોત્તમભાઈ, 5 તોલા સોનું આરતી સાવંત મુકેશભાઈ. જોરદાર તાળીથી વધાવીએ. અને સાંભળો આ પેલા મંગલમાં તમે 100 રૂપિયા એટલે 1 તોલું હવે આપી શકો. 1 તોલું અને 1 તોલું સોનું આપો ને એ 6 મહિનામાં મારો મહાદેવ એવી કૃપા કરી અને તમારા ગળામાં 1 તોલું મારો મહાદેવ પહેરાવે સાહેબ. આ કારણ કે અહીંયા સાક્ષાત કડવા પાટીદાર ને કુળદેવી ઉમૈયાના વિવાહ છે સાહેબ. આજ તો કઈ આપણે મોળું મુકાઈ આપણી કુળદેવી સાક્ષાત આવી છે. અરે વાહ, અમારે સંત મહાત્મા એવા ઈ એના ઈષ્ટ દેવી માં ભગવતી ઉમાને 51 રૂપિયા આપીને વધાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા અને 5 તોલા હોય નામ આવવા દેજો. અરે અને બીજા મંગલમાં ભૂમિનું દાન. તો ભૂમિદાનના અત્યારે 1 વીઘાના 1 લાખ થી માંડીને 1 કરોડ રૂપિયા ભાવ હોય તો આપણે શિવ પાર્વતીને 5 વીઘા જમીન આપીએ ને એને 100 રૂપિયા ભાવ. બીજા મંગલમાં ભૂમિદાન. વાહ વાહ વાહ. 5 તોલા સોનું રમેશભાઈ કાનજીભાઈ આર કે. જોરદાર તાળીથી વધાવીએ. 5 તોલા સોનું મધુબેન અવસરભાઈ બાવળિયા એમને પણ જોરદાર તાળીથી વધાવીએ. 5 તોલા સોનું લાલજીભાઈ હરગોવિંદભાઈ કાનેટિયા એમને જોરદાર તાળીથી વધાવીએ. 11 તોલા રાજુભાઈ રવજીભાઈ કાનેટિયા તરફથી મળે છે. વાહ, માસુમભાઈ ના ભાઈ એટલે બે ભાઈઓએ કન્યાદાન આપ્યું, સોનાનું દાન આપ્યું છે સાહેબ. આ મનોભાવ છે. ખાલી ભાવ જાગૃત કરો ને તોય મારો મહાદેવ તમારા પર કૃપા કરે. આવી જાઓ આવી જાઓ. હા મને જ કયો નામ આપી દો. વાહ હા સાહેબ લખી લ્યો તો. અને શું નામ છે ભાઈનું? હવે બીજું મંગલ ની અમે શરૂઆત કરીએ. બીજા મંગલમાં ભૂમિદાન. બોલો બેન બોલો. હા તમ તારે શરમ ન રાખો તરત. 5 તો શું નામ? ગીતાબેન. વાહ, ગીતાબેન ધીરુભાઈ મારુતિ ગ્રુપ. 5 તોલા સોનું શિવ અને પાર્વતીને ભેટ સ્વરૂપે મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. મારો મહાદેવ ઘણું આપે. માં ઉમૈયા ધન ધાનના ભંડાર ભરપૂર રાખે. 5 તોલા સોનું મહેશભાઈ નાગરાજભાઈ નાગરભાઈ રાચડિયા અને 5 તોલા સોનું કાનજીભાઈ ડુંગરભાઈ કાનેટિયા. જોરદાર તાળીથી વધાવી. મારો મહાદેવ માં ઉમા એમના ધન ધાન્યના ઢગલા ભરપૂર રાખે.
કાનજીભાઈ દેવજીભાઈ 5 તોલા સોનું શિવ અને પાર્વતીને ભેટ સ્વરૂપે આપે છે. મારો મહાદેવ અને માં ભગવતી ઉમા ખૂબ આપે. તમે સાંભળો, અહીંયા તમે જે આપો છો ને ઈ તમને કઈ રીતે ફળ મળે તમારા માટે થઈને. જો અહીંયા ઉભેલી માં ઉમા તપ કરી રહી છે, આપણે 4 મંગલ પૂરા નહીં થાય ને ત્યાં સુધી મહાદેવ અને શિવને ઊભું રહેવાનું હો. એટલે ઝડપથી બોલે રાખજો. વાહ, 5 વીઘા જમીન પ્રેમજીભાઈ કુંવરજીભાઈ કાનેટિયા તરફથી મળે. જોરદાર તાળીઓથી. અને ભાઈ સાહેબ, એ સાહેબ આમાં તમે આ બસ ત્યાં જ ઉભા રહ્યો. વાહ, એ બહેનોનું નામ લખી લ્યો. હરી બીજું મંગલ વર્તાય સાહેબ નામ લખીને લાવે. 5 તોલા સોનું બોલો જમીન. શું નામ બહેનોનું સાહેબ? અહીંયા આવી જાવ તમે. કિરણભાઈ, તમે ઈ ભાઈ નામ લખો, ઓલા બેન નું નામ આપો એટલે હું બોલી જાઉં. હા, એ પરિવારનું જેનું હોય એનું. ગીતાબેન ધીરુભાઈ સુરત 5 વીઘા જમીન શિવ અને પાર્વતીને ભેટ સ્વરૂપે આપે છે. આમાં 1 વીઘો અપાયો અને અડધો વીઘો અપાય. આપણે નો જમીન હોય ને તો આમાં 1 વીઘો આપો ને, તમે ગેરંટી સાથે કહો 1 વર્ષમાં ગમે ત્યાં મારી મહાદેવ તમને 1 વીઘો જમીન અપાવી દે. સાહેબ, આ મહાદેવ ગમે ત્યાંથી તમને વિચાર એવી આપજે સદબુદ્ધિ, જેથી કરી તમે એટલા પૈસા કમાય અને 1 વીઘો જમીન ખરીદી શકો. સાહેબ, આ તો મહાદેવ અને માં ઉમાના લગ્ન છે. એટલા માટે એ બીજું રે બીજું મંગળિયું વરતાય રે, બીજું મંગળિયું વરતાય રે. બીજે મંગળ સેનાત દાન દેવાય રે, બીજે મંગળ સેનાત દાન દેવાય રે. બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. અગ્નિ દેવને સાક્ષી એ ફેરા ફરાય રે, અગ્નિ દેવને સાક્ષી એ ફેરા ફરાય રે. જય મહેશ મુખચંદ્ર ચકોરી. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. અહીંયા એક 5 વીઘા જમીન રમણીકભાઈ કાનજીભાઈ તરફથી ભેટ સ્વરૂપે શિવ અને પાર્વતીને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીથી બતાવી. મારો મહાદેવ ધન ધાન્યના ભંડાર ભરપૂર રાખે એ મહાદેવને પ્રાર્થના સાથે. સરળ સ્વભાવન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. વીરને ઝરી ભરેલા વીરને ઝરી ભરેલા સાપારે, વીરને જોટાલે બંધો, વીરને ઝરી ભરેલા સાપા, વીરને જોટાલે બંધો. વીરને તલવારે તણ ભૂમકારે, વીરના રૂમાલે રતન, વીરને તલવારે તણ. મહાદેવ થોડા ઢીલા પડતા જાય છે. કડક રહેજો, દીવાન નો હોય આપણે. આ તો ત્રિશુળ વાળો મહાદેવ છે ભાઈ. આ વરાજો ત્રિગુણ. ત્રિશુળ એટલે 3 ગુણ નું પ્રતીક.